ગણિતદર્શનની સામાજિક વિજ્ઞાનની વિડિયો સિરીઝમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર 2 નો અભ્યાસ ચાલુ છે। તેમાં આપણે હવે પછીનો પ્રશ્ન એટલે કે નાટ્ય કલા વિશે ટૂંકમાં લખો। આ પ્રશ્ન થોડો ઘણો મોટો છે એટલે આપણને 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે। આપણે સૌથી મોટો પ્રશ્ન આપણી બોર્ડની એક્ઝામમાં 4 માર્કનો હોય છે, બરાબર? તો આ પ્રશ્ન આપણે 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે। જો 3 માર્કમાં પૂછાય તો આપણે 6 થી 7 પોઈન્ટ લખવાની છે અથવા 5 પોઈન્ટ લખવા છે, 5 6 કે 7 પોઈન્ટ લખવા છે। અને જો 4 માર્કમાં પૂછાય તો ટોટલી પોઈન્ટ આપણે લખવા છે, બરાબર? એટલે 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે। નાટ્ય કલા વિશે આપણે ઘણું બધું નોલેજ ધરાવતા હોય છે કે આપણે નાટક તો જોતા જ હશું બધા। આપણે હેમોગડી વર્લ્ડ છે તો તેમાં અલગ અલગ નાટક ભજવાતા હોય। તમે આપણે બિરાણી ચોકથી આગળ જાય તો હેમોગડી વર્લ્ડ પાસે નીકળતા હોય તો ક્યારેક બોર્ડ મારેલા હોય છે કે આ નાટક છે, આ નાટક છે। પછી તમને ખબર હોય છે ગુજુભાઈ ધ ગ્રેટ છે, પછી ગુજુભાઈ વોન્ટેડ છે, ગુજુભાઈ અલગ અલગ નાટક આવે છે આપણે જોતા હોય છે, ભાઈ મારી બાઉન્ડ્રી છે વગેરે નાટક આપણે જોતા હોય છે। પણ તે નાટકનું થોડું આધુનિક સ્વરૂપ છે। એટલે અત્યારના સમયમાં એવા નાટક છે, પણ પહેલાના સમયમાં ગામડામાં કેવી રીતે નાટક ભજવાતા એની થોડી ઘણી માહિતી આપેલી છે। અને કોણ પ્રખ્યાત છે નાટક પ્રત્યે ભારતમાં પછી ગુજરાતમાં એની થોડી ઘણી માહિતી છે, બરોબર? તો આપણે જાણી લઈએ નાટક વિશે, બરોબર? નાટ્ય કલા વિશે ટૂંકમાં લખો। 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે। અને એક પ્રશ્ન એવો છે આમાં 1 માર્કમાં આપણને પૂછાઈ શકે છે જે મેં અંડરલાઈન કરેલી છે, બરોબર? એટલે તમારે જ્યારે તમે ફેસબુકમાં ઉતારતા હોય તમારો આ બધો પ્રશ્ન જ્યારે ઉતારતા હોય ત્યારે તમારે અંડરલાઈન કરી લેવાનો છે। ધારો કે આ પ્રશ્ન આપને પૂછાય હું કહું તો અહીંયા એમસીક્યુ અથવા જ્યારે જગ્યાઓ તો એકડો કરી લેવો। એટલે જ્યારે તમે આખો પ્રશ્ન 2 મહિના પછી વાંચશો તો તમને ખ્યાલ આવે કે આ 1 માર્કમાં પૂછાય એવો છે। પરંતુ અત્યારે જો તમે વિડિયો જોતા હોય ત્યારે જો એકડો કરી દીધો છે ને તો તમને જ્યારથી 2 મહિના પછી તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે ભાઈ આ પ્રશ્ન આપણને 1 માર્કમાં પૂછાઈ શકે છે, કારણ કે આપણે એકડો કરેલો હોય છે। એટલે નજીક જ્યાં હું તમને કહું કે આ 1 માર્કમાં પૂછાય એવી શક્યતા છે તો તમારે એકડો તમારી ફેસબુકમાં જ્યારે વિડિયો જોતા હોય ત્યારે જ કરી લો, બરોબર? હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ। સૌથી પહેલો પોઈન્ટ છે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા છે। એટલે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે મનોરંજનની સાથે સંસ્કાર આપો। એટલે આપણે ગમે તે બાબત આપણા જૂના પુસ્તકો જોઈ લો કે જૂના પુરાણો છે, ઋગ્વેદ છે, ગમે એ વસ્તુ આપણું જૂની બુકો જોઈ લે એમાં સૌથી મહત્વની વાત જો કરેલી હોય તો આપણા સંસ્કાર, કે આપણી ભારતીય સંસ્કૃતિ છે સંસ્કારોની દેન છે। એટલે ભારતીય સંસ્કૃતિ દ્વારા આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે। મનોરંજન તો નાટ્ય કલા દ્વારા સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે મનોરંજન તો કરાવે, તેની સાથે આપણને આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર પણ આપે છે, બરોબર? નાટક દ્વારા આપણે ગમે તેટલો ધારો કે ગુજુભાઈ વોન્ટેડ છે, પછી ભાઈ મારી બાઉન્ડ્રી છે, અલગ અલગ આપણે ઘણા બધા નાટક YouTube પર પણ અવેલેબલ છે, બરોબર? તો આપણે જોતા હોય ક્યારે, બરોબર? તો આપણે નાટક જોતા હોય ત્યારે આપણને મજા પણ કરાવે અને એન્ડમાં આપણે કઈ ઉદ્દેશ્ય આપે, એટલે કે શિક્ષણની છે, આપણે સંસ્કાર આપે કે ભાઈ મા બાપ સાથે આવું વર્તન કરવું છે। જેવું નાટક હોય એ ઉપરથી આપણને એ શીખવા મળે કે ભાઈ આપણે સંસ્કાર આપે છે। એટલે મનોરંજનની સાથે સંસ્કાર પણ આપે છે। પછીનો પોઈન્ટ છે નાટક દ્વારા મનોરંજનની સાથે શિક્ષણ અને સામાજિક જાગૃતિ પણ ફેલાવે છે। એટલે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ નાટક જોઈએ તો તેમાં મનોરંજન કરાવે, શિક્ષણ આપે, એટલે ક્યારેક એમાં ભણતરની પણ વાત કરવામાં આવે છે કે એવી રીતે નહીં કે ભાઈ 10મા ધોરણનો પાઠ ભણાવે, પરંતુ આપણે જે સામાજિક રીતે શિક્ષણ રીતે આપણે જાગૃતિ હોવી જોઈએ એ પણ નાટક દ્વારા કરવામાં આવે છે। આપણે જોતા હોઈએ છીએ જનરલી ધારો કે આપણે રામદેવપીરનો ઓલું આપણે હોય છે, બરોબર? રામા મંડળ આપણે જે ચોકમાં આપણે સોસાયટીના ચોકમાં હોય તો આપણે રામા મંડળ શું કામ દેખાડવામાં આવે? એક તો મનોરંજન, એક ધાર્મિક બાબતો અને સાથે સાથે સામાજિક જાગૃતિ પણ ફેલાવે। ક્યાંક ને ક્યાંક એવી જો ધારો કે આપણે રામા મંડળ જોતા હોય તો તેમાં અલગ અલગ એવા પ્રસંગો પણ આવે છે ત્યારે આપણને સામાજિક જાગૃતિ ફેલાવે છે કે ભાઈ ચોરી ના કરવી જોઈએ, ગમે એવા અલગ અલગ નાટક છે। આપણે હવાઈયા જોતા હોય કે ભાઈ આપણે ચોકમાં બરાબર ઉપર લેમ્પ બાંધીને સ્ટેજ ગોઠવીને સાંજે પ્રોગ્રામ હોય, રાતના મોડે લગી હોય છે, તો એ પ્રોગ્રામમાં આપણને મનોરંજન આપે કે ભાઈ રમૂજ કરતો એકાદો વ્યક્તિ હોય છે કે ભાઈ દાંતલી કઢાવતો હોય
અને તેની સાથે સાથે આપણે શિક્ષણ અને સામાજિક જાગૃતિ ફેલાવે એટલે કે કુરિવાજો છે તેની સામે આપણે કેવી રીતે અભિયાન ચલાવ્યું કે કોઈ કેવી રીતે જાગૃત થયા એ વિશેની માહિતી પણ આપે છે, બરોબર? એટલે કે સામાજિક જાગૃતિ, શિક્ષણ અને મનોરંજન ત્રણ વસ્તુ આપણે નાટક દ્વારા પ્રાપ્ત થાય છે. પછીનો પોઈન્ટ, ભરત મુનિએ એટલે કે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા, તમને ખ્યાલ હતો કે આપણે ભરત મુનિ ગમે કલાનો આપણને પ્રશ્ન આવે એમાં ભરત મુનિએ કાંઈક ને કાંઈક લખ્યું જ છે, કારણ કે ભરત મુનિએ આખી પોતાની લાઈફ એટલે કે જિંદગીમાં પુસ્તકો લખ્યા છે અને અલગ અલગ વસ્તુ માટે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યા છે અને તે પુસ્તકો દ્વારા દર્શાવ્યું છે, બરોબર? તો ભરત મુનિએ નાટ્ય કલા ક્ષેત્રે નાટ્ય શાસ્ત્ર, આપણે આને પહેલા સંગીત કલા ક્ષેત્રે નાટ્ય શાસ્ત્ર એટલે નાટ્ય શાસ્ત્ર એટલો મોટો ગ્રંથ જેવું કહી શકાય કે એવડી મોટી પુસ્તક લખી છે કે દરેક કલાનું એમાં મહત્વ આપ્યું છે કે એમાં લખ્યું છે, દરેક કલા વિશે એને લખ્યું છે. તો ભરત મુનિએ નાટ્ય શાસ્ત્રમાં લખ્યું છે, એમાં નાટક વિશે ઘણું બધું લખ્યું છે, બરોબર? તો આપણે કેવી રીતે ત્યાં લોકોને શિક્ષણ આપતા, જાગૃતિ ફેલાવતા, સમાજની જાગૃતિ ફેલાવતા, એવી રીતે બધું અલગ અલગ લખ્યું છે. તો આપણે એ પૂછે કે ભરત મુનિએ કેવું પુસ્તક લખ્યું છે, એમસીક્યુ છે, જોડકા છે, એમાં ગમે ત્યાં આપણે નાટ્ય શાસ્ત્ર આપ્યું તો આપણે જોડકા હોય તો જોડકા જોડી દેવાના, ખાલી જગ્યા હોય તો આપણે માર્ક કરી લેવાનું, બરોબર? એવી રીતે એમસીક્યુ હોય તો આપણે ચોઈસ કરી લેવાની. એવી રીતે ભરત મુનિ ખાસ યાદ રાખવાનું છે. મેં અંડરલાઈન કરી દીધી છે. તમારો હવે ફરજ બને છે કે આપણે બોર્ડ આપણે ચોપડામાં ઉતારતા હોય ત્યારે એકલો કરી લેવો, બરોબર? હવે નાટ્ય કલા દ્વારા મનોરંજન, લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. એટલે જો આપણે નાટ્ય દ્વારા આપણે ઘણા બધા ગામડામાં છીએ, આપણા પપ્પા પાસે આપણે સાંભળતા હોય કે અમારે ભવાયા રમવા આવશે, બરોબર? આખી રાત રમે અને લોકોને મનોરંજન આપે અને લોક શિક્ષણ અને લોક જાગૃતિ પણ કરાવતા હોય, બરોબર? એટલે કે સૌથી પ્રાચીન કળા અત્યારે તો આપણે ટીવી આવી ગયા છે એટલે ટીવીમાં જોઈએ, બરોબર? એટલે યુટ્યુબમાં જોઈ લેવા આપણે અલગ અલગ મળી ગયા છે, પ્રકાર જોવાના મળી ગયા છે. પરંતુ પહેલા કેવી રીતે હતું? તો પહેલા આ ગામડે આ ટુકડીઓ હોય, ધારો કે આવી નાટક કરતા હોય ને એવી ટુકડી હોય, પોતાની આખી મંડળ હોય, એ અલગ અલગ ગામડે જઈને નજીકના ગામડા બધાને આપણે જાહેરાત કરી આવે, પછી બધા રાતે ભેગા થાય અને મનોરંજન, લોક શિક્ષણ અને સામાજિક જાગૃતિ આપણે ફેલાવતા. એટલે કે આપણે પહેલા જ્યારે ટીવી કેવું નહોતું ત્યારે લોકોને કેવી રીતના જાગૃતિ ફેલાવતા હતા કે ભાઈ નાટ્ય કલા દ્વારા જાગૃતિ ફેલાવતા હતા, બરાબર? પછી નાટ્ય દ્વારા નાટકમાં શું થાય છે કે તો દ્રશ્ય એટલે જોવું, બરાબર? શ્રાવ્ય એટલે સાંભળવું અને અભિનયનો ત્રિવેણી સંગમ કરવામાં આવે છે. કે નાટકની અંદર આ ત્રણ વસ્તુનો સંગમ કરવામાં આવે છે, દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય, બરાબર? એટલે કે ભાઈ સાંભળવું, પછી જોવું અને અભિનય કરો એટલે કળા કરવી, બરાબર? તો એ ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ છે. પછીનો કલા માટે ભરત મુનિએ લખ્યું છે, એટલે કે આપણે જે આ નાટ્ય કલા વિશે ને ભરત મુનિએ લખ્યું છે, બરાબર? તો કે ભરત મુનિએ શું લખ્યું છે એના કેવા તો નાટ્ય શાસ્ત્રમાં શું લખ્યું છે એ આપણે કોઈ આ ખાસ કઈ છે આ આપણે પ્રશ્ન લખતા હોય આ પોઈન્ટ ન ભૂલાવો, બીજા એક બધો પોઈન્ટ ભૂલાઈ જશે તો ચાલશે, આ પોઈન્ટ ફરજિયાત લખવો પડશે, બરાબર? કલા માટે ભરત મુનિએ લખ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, કે એવું કોઈ વિદ્યા નથી, કે એવું કોઈ કર્મ નથી કે એમાં નાટ્ય કલાની વાત ન હોય, બરાબર? એટલે કે કોઈ એવું શાસ્ત્ર નથી, કોઈ એવું કર્મ એટલે કામ નથી, કે કોઈ એવું વિદ્યા નથી, કે કોઈ એવી શિલ્પ નથી કે એમાં નાટ્ય કલાનો ઉલ્લેખ ન હોય. એટલે નાટ્ય કલામાં બધું હોય કે શિક્ષણ ધારો કે દરેક શાસ્ત્રની વાત છે, આપણે જોતા હોઈએ કે કોઈ નાટક આપને દેખાડતા હોય તો તેમાં એક શાસ્ત્રનો ધારો કે રામા મંડળ જ છે તો કોઈ ભગવાનની આપણે રામદેવની વાત હોય છે, બરાબર? તો તે એક ધાર્મિક બાબત કોઈ શાસ્ત્રની તો વાત છે જ, બરાબર? એવી રીતના કોઈ શિલ્પ નથી, કોઈ એવું નથી, બરાબર? વિદ્યા નથી કે નાટ્ય શાસ્ત્ર નાટ્ય કલામાં ઉલ્લેખ ન હોય, બરાબર? નાટ્ય કલામાં બધી વસ્તુનો સંગમ થાય છે એવું ભરત મુનિ કહે છે, બરાબર? તો આ પોઈન્ટ આપણે ફરજિયાત લખવો જોઈશે. હવે એના પછીનો લાસ્ટ પોઈન્ટ, જેણે પ્રથમ નાટક એટલે કે ભાઈ જેણે એટલે ભરત મુનિએ પ્રથમ નાટક કયું લખ્યું હતું, તો આ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? એટલે ભરત મુનિએ
એક પ્રથમ નાટક લખ્યું છે, એનું નામ છે દેવાસુર સંગ્રામ. તો આપણે ખાસ યાદ રાખવું જોશે કે ભાઈ ભરત મુનિએ પહેલું નાટક કયું લખ્યું, તો પહેલું નાટક જોજો, યાદ રાખજો. શાસ્ત્ર કે કોઈ ગ્રંથ કે પહેલું પુસ્તક નથી કીધું, પહેલું નાટક કીધું છે. પહેલું નાટક કયું લખ્યું છે કે દેવાસુર સંગ્રામ. બરાબર. હવે પછીનો પોઈન્ટ છે કે ભાઈ સંસ્કૃત સાહિત્ય એટલે ધારો કે ભાઈ આપણે જે ભરત મુનિ લખ્યા છે, બરાબર, તો ભરત મુનિ અલગ લેંગ્વેજ એટલે ભાષામાં લખ્યું હોય, એવી રીતના સંસ્કૃત સાહિત્યમાં કોણે લખ્યું છે તો મહાકવિ ભાસે. બરાબર. એટલે ભાસ એક કવિનું નામ છે, બરાબર, મહાકવિ ભાસે. આ તમે નામ સાંભળી જ છે આગળના કોઈ સામાજિક ધોરણના ધારો કે 8 9 એમાં ગમે એમાં તમે સાંભળી લેશે. બરાબર. મહાકવિ ભાસે મહાભારત આધારિત એટલે મહાભારત ઉપર અલગ અલગ પુસ્તક લખ્યા છે. કે કર્ણભાર એટલે કર્ણભારમાં શું ઉલ્લેખ કરેલો છે ભાઈ, આપણે મહાભારત જોતા હોય તો તેમાં કર્ણની વાત આવે. કર્ણ એટલે સૌથી 5 પાંડવ 6 પાંડવમાં સૌથી મોટો સૂર્યપુત્ર કર્ણ. બરોબર. તો કર્ણભાર એટલે કર્ણભારમાં શું લખ્યું છે કર્ણ વિશે, એવી રીતે ઉરુભંગ છે અને દૂત વાક્યમ. બરોબર. આ 3 પુસ્તક આપણને આપીએ છે સંસ્કૃત સાહિત્યમાં કોણે તો મહાકવિ ભાસે. બરોબર. તો આ પ્રશ્ન આપણને પાછો પૂછાઈ શકે છે એક માર્કમાં. તો મહાકવિ ભાસે ક્યાં 3 પુસ્તક લખ્યા છે તો કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ. બરોબર. તો આપણે જોડકામ પૂછાય. આની સાઈડ એક સાઈડ આમ હોય તો મહાકવિ ભાસ લખ્યો અને આની સાઈડ એક પુસ્તક લખ્યું. બરોબર. તો આપણે જોડકા જોઈન કરવાના. એવી રીતે કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ ત્રણેયના આપણે નામ યાદ રાખવા પડશે, કારણ કે એક માર્કમાં પૂછાઈ શકે છે. બરોબર. એટલે મહાકવિ ભાસે સંસ્કૃત સાહિત્યમાં લખ્યું છે. એવી રીતે મહાકવિ કાલિદાસ. હવે એ મહાકવિ કાલિદાસ વિશે તમે ખૂબ જ સાંભળ્યું છે. બરોબર. આપણે ક્યાંક ને ક્યાંક ધારો કે કોઈ હિન્દીની પાઠ્યપુસ્તક હોય કે ભાઈ કોઈ ગુજરાતી સાહિત્ય હોય, કોઈ બી સાહિત્ય લઈ લો કે ભાઈ આપણે સામાજિક વિજ્ઞાન છે, એમાં મહાકવિ કાલિદાસનું નામ તો આવે. તો તેને અલગ અલગ પુસ્તક લખ્યા છે. આ બે ત્રણ નામ તો તમને પણ આવડતા હશે. અભિજ્ઞાન શાકુંતલમ, પછી વિક્રમ વર્ષ્યમ, પછી માલિકા અગ્નિમિત્રમ. એ સૌથી વધુ પ્રચલિત છે નાટ્ય કલા ક્ષેત્રે. આ ત્રણેય પુસ્તક ખૂબ જ પ્રખ્યાત છે કે ભાઈ અભિજ્ઞાન શાકુંતલમ આ તમને યાદ જ હશે અને સાંભળ્યું જ હશે. બરોબર. વારંવાર આગળના ધોરણ અથવા 9માં 8માં ગમે ત્યાં સાંભળ્યું હશે. વિક્રમ વર્ષ્યમ, માલિકા અગ્નિમિત્રમ સૌથી વધુ નાટ્ય કલા ક્ષેત્રે પ્રચલિત છે. એવી રીતે ગુજરાતી નાટ્ય કલામાં એટલે કે આપણે ગુજરાતમાં નાટ્ય કલા ક્ષેત્રે કોણ પ્રખ્યાત છે તો કે સૌથી વધુ પ્રખ્યાત હોય તો જયશંકર સુંદરી. મેં તમને ભવાઈની વાત કહી છે. બરોબર. એમાં જો સારામાં સારો અભિનય અને પ્રખ્યાત મેળવ્યો હોય તો જયશંકર સુંદરી. એટલે આપણે ગુજરાત ક્ષેત્રે એક નામ ખૂબ જ એમપી છે, પાકું કરવું જોઈએ. 8-10 નામ આપીએ છે, પણ 8-10 નામ કરતા આપણે જયશંકર સુંદરીને ખાસ યાદ રાખવા જોઈએ, કારણ કે આપણને વારંવાર પૂછાઈ શકે છે. બરોબર. એટલે જયશંકર સુંદરી મોખરે છે ભાઈ. આ ગુજરાતી નાટ્ય કલામાં ટોપ પર કોણ છે તો કે જયશંકર સુંદરી. હજી એક વાર કહી દઉં છું, આ ખાસ યાદ રાખવું જોશે, ફરજિયાત છે, કારણ કે એક માર્કમાં પૂછાઈ શકે છે. આ બધા કરતા સૌથી એમપી જયશંકર સુંદરી છે, કારણ કે ગુજરાતી નાટક કલામાં પ્રખ્યાત છે. તો એની જેમ અન્ય પણ ઘણા બધા છે, પણ ઈ યાદ રાખવા જેવા નથી. એક બે નામ યાદ રાખી લો. આપણે જ્યારે આખો પ્રશ્ન લખતા હોય ત્યારે એક પોઈન્ટ તરીકે આપણે લખી શકીએ. પણ જયશંકર સુંદરી મોસ્ટ એમપી છે. બરોબર. તો અન્ય નામમાં શું છે તો બાપુલાલ નાયક છે, અમૃત નાયક છે, ઉપેન્દ્ર ત્રિવેદી. બરોબર. આપણે ગુજરાતી ફિલ્મ જોતા પહેલાના સમયમાં તો ઉપેન્દ્ર ત્રિવેદી છે એ ગુંડાનો રોલ કરતો. બરોબર. વિલનનો રોલ કરતો. તો ઉપેન્દ્ર ત્રિવેદીનું આપણે નામ સાંભળ્યું હોય. એ રીતના પ્રવીણ જોશી છે. એ રીતના અલગ અલગ ઘણા બધા નાટ્યકાર સાહિત્યના. છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ, દેશી નાટક સમાજ અને અન્ય રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પોતાનો ફાળો આપ્યો છે. નાટ્ય કલામાં દેશી નાટક મંડળીઓ અલગ અલગ, મેં તમને કીધું ગામડામાં અલગ અલગ મંડળીઓ શિક્ષણ જાગૃતિ ફેલાવવા માટે નાટક કરતા હોય છે. બરોબર. રામા મંડળ છે, એવા અલગ અલગ ઘણા સૂરવીરતાની કોઈ કહાની ઉપર નાટક ભજવતા. એવી રીતના એ નાટક મંડળી છે એટલે સમાજ છે અને અન્ય નાટ્ય સંસ્થાઓ છે. પણ ગુજરાતમાં પણ ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે નાટક પર. બરોબર. તો નાટક સંસ્થાઓ પણ પોતાનો નાટ્ય કલામાં
ફાળો આપીએ છીએ. તો આખો પ્રશ્ન 4 માર્કમાં પૂછાઈ શકે છે ને આ જ પ્રશ્ન આપણે ફેરવીને 3 માર્કમાં પૂછાય. જો 3 માર્કમાં પૂછાય તો આપણે આ 4 થી 5 પોઈન્ટ અથવા વધીને 6 પોઈન્ટ લખવાના, બરોબર. 4 માર્કમાં પૂછાય તો આખો પ્રશ્ન લખવો છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. પછીનો પ્રશ્ન એટલે કે હવાઈ વિશે ટૂંકનોંધ લખો. આ પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછાય છે, બરોબર. એટલે આપણે આ પ્રશ્ન એવો છે, અડધો પોણો તો આપણે આગળનો પ્રશ્ન છે એને મળતો આવે છે. એટલે કે ભાઈ નાટ્ય કલા વિશે આપણે ટૂંકનોંધ લખી, બરોબર, એને મળતો આવે. એટલે કે આ હવાઈ છે ને, હવાઈ ગામડામાં આમને તમને કીધું કે ગામડામાં ખબર અલગ અલગ ભાઈ મંડળી આવે, અલગ અલગ વેશભૂષા દ્વારા આપણને નાટક દેખાડે. ધારો કે રામા મંડળ છે, અલગ અલગ એક પ્રકારની હવાઈ જ કહેવાય. ભાઈ બધા વ્યક્તિ ભેગા થાય એટલે કે અમુક વ્યક્તિ જેને આવડતું હોય આ લાઈન, બરોબર, એ બધા ભેગા થાય એક મંડળી બનાવે અને અલગ અલગ ગામમાં જઈને જાગૃતિ ફેલાવે, બરોબર. એટલે કે ભાઈ પહેલાના સમયમાં હવાઈનું વધારે મહત્વ હતું. જેમ જેમ ટેલિવિઝન આવતા, યુટ્યુબ આવતા કે ભાઈ નેટ આવતા, આ હવાઈનું વર્ચસ્વ ઘટતું ગયું છે. કારણ કે આ હવાઈ છે ને એ લોકોની સાથે અટેચ હતી કે ભાઈ લોકો નવરા હતા. અત્યારે એટલું બધું કામ હોય છે કે ભાઈ એને રાતે માણસ જોવાનો ટાઈમ નથી રહેતો. એટલે ધીમે ધીમે આ હવાઈનું વર્ચસ્વ ઘટતું ગયું છે. પહેલાના સમયમાં ગામડામાં દર 1 2 3 મહિને આવા અલગ અલગ ભાઈ સુરવીરતા છે, ભાઈ કોઈ મહાન વ્યક્તિ થઈ ગયા કે કોઈ ભગવાનની ધાર્મિક કથા દ્વારા જે છે એનું આપણે નાટક સ્વરૂપે રૂપાંતર કરીને આપણે દેખાડતા, બરોબર. હવાઈ એક પ્રકારની નાટ્ય કલા છે, બરોબર. એટલે એના પેટા પ્રકાર છે કે સેમ આપણે આપણી ગુજરાતી ભાષામાં મોરણે લીધી છે અને ગણે લીધી છે, બરોબર. હવાઈનું મહત્વ આપણે ગુજરાત પૂરતું વધારે છે, બરોબર. પછી છે પણ વધારે ગુજરાતમાં છે, બરોબર. અને એ વધારે પડતું ગામડા વિસ્તારમાં વધારે જોવા મળે છે, બરોબર. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો શાસ્ત્રકારોએ હવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે, બરોબર. એટલે ભાઈ જે અલગ અલગ શાસ્ત્રકાર હોય છે એને હવાઈને શું કીધું છે કે ભાવ પ્રધાન નાટકો. ભાવ પ્રધાન એટલે શું કીધું? એમાં ભાવુકતા એટલે લાગણીશીલતા વધારે હોય છે એવા બધા નાટકો કે એવી બધી હવાઈ આપણને દેખાડવામાં આવે છે કે આપણે અલગ અલગ ભાવો જાગૃત થાય કે ભાઈ આવું થયું અને આ બધું એટલે સમાજ જે આપણે સામાજિક વિજ્ઞાનમાં કેમ ઓલા અલગ અલગ રાજ્યનો આપણે ભણી છે અંગ્રેજો આવી રીતના કહ્યું, તો આપણને નાટક દ્વારા આપણે ધારો કે મંગળ પાંડેની કહાની કે ભાઈ આવી રીતના હિરણગીરી જલિયાવાલા બાગમાં આપણે નાટક દ્વારા આપણે ભવાઈમાં આપણે દેખાડે તો એક કરુણતા એટલે ભાવ પ્રધાન નાટકો કહીએ છે, બરોબર ને. ભાવ યુક્ત વધારે હોય છે આના નાટકો. પછી મોસ્ટ આઈપી આખા પ્રશ્નની કમ્પેરિઝનમાં સૌથી મોસ્ટ આઈપી હોય તો અસાઈ ઠાકર. હવાઈની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ? તો હવાઈની શરૂઆત કરનાર અસાઈ ઠાકર, બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું કે મોસ્ટ આઈપી આપણને અસાઈ ઠાકર પૂછે છે કે હવાઈની શરૂઆત કરનાર કોણ? અસાઈ ઠાકર. એટલે ભવાઈ એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ પહેલાની જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. એટલે ભાઈ આ અસાઈ ઠાકર હતા ને એ હું તમને આપણે લાઈવ ક્લાસમાં ભેગા થઈ ત્યારે અસાઈ ઠાકરનો ઇતિહાસ કહી કે કેવી રીતના અસાઈ ઠાકરે આ નાટ્ય કલા ભવાઈની શરૂઆત કરી, શું કામ કરી, એના પાછળના કારણો શું છે, આખાની સ્ટોરી કહી. પરંતુ અત્યારે આપણે ભણી લઈએ, બરોબર. એટલે મને યાદ કરાવજો અસાઈ ઠાકર વિશે આપણે જાણીશું, બરોબર. એટલે ભવાઈની શરૂઆત કરનાર તો કે અસાઈ ઠાકર, બરોબર. તો આપણને હું તમને જે સ્ટોરી કહીશ ને રિયલમાં છે એનો ઇતિહાસ છે એના દ્વારા તમને યાદ રહી જશે કે ભવાઈની શરૂઆત કોણે કરી તો અસાઈ ઠાકર, બરોબર. અસાઈ ઠાકરે આશરે 700 વર્ષ પહેલા અસાઈ ઠાકર થઈ ગયા એને ભવાઈની શરૂઆત કરી. એને જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે, તમને કીધું ને કે ભવાઈ એક નાટ્ય કલા છે, બરોબર. પછી નો પોઈન્ટ છે સસ્તા ખર્ચે મનોરંજન કરતી નાટ્ય કલા છે ને એ થોડુંક ખર્ચાળ છે, બરોબર. એની કમ્પેરિઝનમાં એટલે એની સરખામણીમાં આ ભવાઈ છે ને તો સસ્તા ખર્ચે. કારણ કે ભાઈ એક લાઈટ નો અને બધા માણસો ભેગા થાય બસ એ જ, બાકી કાંઈ નહીં, બરોબર. એટલે બીજો કોઈ ખર્ચો થતો નથી. એટલે સસ્તા ખર્ચે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગે પ્રોત્સાહન આપ્યું. એટલે કે
આપણે ખબર ઇતિહાસમાં ભણી છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ છે, મૂળરાજ સોલંકી છે, એ બધા સોલંકી યુગના છે. જ્યારે આવશે ને ત્યારે કોકથી આપણે ભેગા થઈશું ત્યારે હું તમને સિદ્ધરાજ જયસિંહ વિશેનો આખો ઇતિહાસ કહીશ. બરોબર, આપણે પાટણના પટોળામાં જોઈ ગયા છે કે સિદ્ધરાજ જયસિંહ તો એ બધા સોલંકી યુગમાં ના કહેવાય છે. બરોબર, સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુગના છે. તો કે સોલંકી યુગ દરમિયાન નાટ્ય કલાને પ્રોત્સાહન આપ્યું છે. કોને? તો સોલંકી યુગના જે રાજા થઈ ગયા એ ભવાઈને પ્રોત્સાહન આપ્યું છે. પછીનો વર્ડ છે મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો રમૂજો. બરોબર, એટલે કે પડદા વિના મેં તમને કીધું ને આમાં ખર્ચો શું કામ ઓછો થાય છે કે ભાઈ એમાં અલગ અલગ પડદાનો કે ભાઈ અલગ અલગ જે ડેકોરેશન છે એનો ખર્ચો કરવામાં નથી આવતો. એટલે કે ખર્ચા ઓછા ખર્ચાએ આપણે રમૂજી પૂરી પાડે છે, શિક્ષણ જાગૃતિ પૂરી પાડે છે, અલગ અલગ પૂરી રિવાજો સામેનો પ્રતિકાર કે વિરોધ દર્શાવતો આપણે નાટકો દર્શાવે છે. અને હા, જેવી રીતના સહી ઠાકરિયા જ રાખવાનો છે એવી રીતના જ મહત્વનો ટોપિક છે ઘૂંઘડ વાદ્ય. આપણે કેમ સિતાર છે, ગિટાર છે, પછી અલગ અલગ સંતૂર છે, એવા અલગ અલગ ખબર વાદ્ય હોય છે. ગિટાર છે તો ગિટાર તમે જોયું છે. બરાબર, વાજિંત્ર અલગ અલગ હોય. એટલે હવાઈ માટેનું વાજિંત્ર એક જ છે કે ઘૂંઘડ. એક ને સિંગડા આકારનું હોય. ગાયનું સિંગડું કેમ હોય? આગળ આવતા આપણે પાતળું થઈ જાય, આમ પાછળ જતા મોટું થઈ જાય. તો એવું ને ઘૂંઘડ વાજી એને ફૂંકીને એટલે આમ રાખીને આપણે કોઈ મૂવીમાં જોતા હોય, ધારો કે કોઈ રાજાની એન્ટ્રી થતી હોય કોઈ મૂવીમાં, આમ અવાજ કરે, બરાબર, તો ઘૂંઘડ વાદ્ય કહેવાય એને. બરાબર, તો કે ભાઈ મોટે ભાગે પડદાવીને ભજવાતા નાટકો રમૂજો અને ઘૂંઘડ વાદ્ય સાથે સંગીત એટલે એક પ્રકારનો અવાજ કાઢેલી સંગીત સંગીત પ્રધાન નાટકો અને વેશ બજાવવાની વિશેષતા છે. ભવાઈમાં વિશેષતા એ છે કે ભાઈ ઘૂંઘડ વગાડે અને એમાંથી સંગીત નીકળે ને પછી નાટક એટલે ભવાઈની શરૂઆત કરે છે. હવે પછીનો પોઈન્ટ, આ ભવાઈમાં વિષય વસ્તુ એટલે કે ભાઈ કેના ઉપર ભવાઈ કરવામાં આવે છે? સામાજિક કુરિવાજનો પ્રતિકાર કરતા એટલે વિરોધ કરતા. બરોબર, પ્રતિકાર એટલે વિરોધ. બરોબર, તો સામાજિક કુરિવાજો અલગ અલગ. ધારો કે આપણા સમાજમાં ઘણી બધી કુરિવાજો અલગ. ભાઈ નાની ઉંમરમાં લગ્ન, તો કજોડાનો વેશ આ ભવાઈ અસહ્ય ઠાકર છે ને એને કજોડાનો વેશ છે, રામદેવપીરનો વેશ છે, એના ઉપર ઘણું બધું લખ્યું છે, ઘણા બધા ભજન પણ છે. બરોબર, તો કજોડાનો વેશ એ બહુ પ્રખ્યાત એનું ભવાઈ છે. તો એમાં શું છે તો ભાઈ એક 12 વર્ષની બાળક છે ને એક 60 વર્ષનો વૃદ્ધ છે તો એના લગ્ન કરે છે એટલે કજોડા. બરોબર, તો કે આટલી રીતે છે તો કજોડાનો વેશ તો એ સામાજિક આપણી એને પેલા રૂઢિ હતી અલગ અલગ. એ કુરિવાજ હતા કે એનો વિરોધ દર્શાવતા અલગ અલગ ભવાઈ એને ભવાઈ દ્વારા સમાજને જાગૃત કરે છે. સામાજિક કુરિવાજનો પ્રતિકાર કરતા ભવાઈ કરી છે. એટલે વિષય વસ્તુ શું છે કે સામાજિક કુરિવાજનો પ્રતિકાર. બરોબર, પછીનો છે ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈનો પ્રયોગ યોજાય છે. બરોબર, એટલે પ્રયોગ થાય છે કે ભાઈ આ આપણે ખબર છે કે ગુજરાતમાં આપણે બેટી બચાવો અભિયાન ચાલુ છે, કન્યા કેળવણી અભિયાન છે, તો ઘણા ટાઈમથી ચાલુ છે. બરોબર, તો એ કઈ રીતે આ બેટી બચાવો તો બેટીને ખબર છે નાની ઉંમરમાં તો કે છોકરીને જન્મ થાય તો અમુક રૂઢિવાદી એવા હોય છે કે અમુક ગામડાને કે અમુક વિસ્તારના એવા રૂઢિવાદી હોય છે કે દૂધ પીધી કરાવી દે છે. બાળકીનો જન્મ થાય એટલે મોટો ટોપ લઈ એમાં દૂધ ભરી અને એમાં ડુબાડી દે અને એનું મૃત્યુ બનાવે. બરોબર, તો બેટી બચાવો અને કન્યા કેળવણી એટલે છોકરીઓ છે કે કન્યા છે એને ભણાવવી જોઈએ. બરોબર, અને કેળવણી આપવી જોઈએ એવું આપણે જાગૃતતા આપવા માટે રંગલીના પાત્રો સાથે ભવાઈના અલગ અલગ નાટકો દ્વારા આપણે જાગૃતતા ફેલાવે છે. ભાઈ છોકરીઓને કેળવણી આપવી જોઈએ અને બેટીને બચાવવો જોઈએ. અલગ અલગ કુરિવાજો જે છે એને વિરોધ દર્શાવતો તો કે રંગલીનો પાત્ર એને ક્રિએટ કર્યું એટલે બનાવ્યું છે. બરાબર, તો ભાઈ ભવાઈમાં પ્રયોગ કર્યો. છેલ્લો પોઈન્ટ, ભવાઈ ભજવનાર ભવાઈયાઓ. એટલે આપણે ખબર જ છે કે ભવાઈ ભજવનાર વ્યક્તિને આપણે શું કીધું? ભવાઈયા. બરોબર, તો ભવાઈયાઓ ઘૂંઘડ વગાડીને તમને આમાં કીધું. બરાબર, તો ઘૂંઘડ વગાડીને ઘૂંઘડ વાદ્ય વગાડીને
માતાજીની સ્તુતિ કરે છે. એટલે આપણે કેમ ગમે એ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે કોઈ ભગવાનની આરતી ઉતારીએ તો એ લોકો શું કરે ઘૂંઘળ વગાડે એટલે એક પ્રકારનું વાજિંત્ર છે અહીંથી પાતળું હોય ને આમ જેમ જેમ મોટું થાય એમ તેમ મોટું થતું જાય બરોબર જેમ આગળ વધીએ મોટું થતું જાય તો ઘૂંઘળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે બરોબર. તો આ પ્રશ્ન આપણને 3 માર્કમાં પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખો આપણે અસાઈ પ્રકાર યાદ રાખવાનો છે ઘૂંઘળ વાદ્ય ખાસ યાદ રાખવાનું છે. આ પ્રશ્નમાંથી આપણને બે આપણને પ્રશ્નો મળી જાય એક માર્ક પર બરોબર. તો હવે ખાસ યાદ રાખવાનું છે ભવાઈ વિશે બરોબર. થેન્ક યુ વેરી મચ મિત્રો.